નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગાયત્રી મંદિર સામે બની રહેલ કોમ્પ્લેક્સ અંતર્ગત સુરનગર જિલ્લા કલેક્ટર દ્વારા લખતર પોલીસને તપાસ કરી અને અહેવાલ આપવા માટે થઈ અને લેખિત હુકમ કરવામાં આવ્યો। આ અંગે જાણવા મળતી વિગત મુજબ અરજદારના જણાવ્યા મુજબ તેમના દ્વારા સુરનગર જિલ્લા કલેક્ટરની અંદર લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત અરજી કરવામાં આવી હતી। આથી સુરનગર જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશો કરવામાં આવ્યા છે। સાથે લખતર તલાટી કમ મંત્રી અને મહિલા સરપંચ સહિતના જે મળતિયાઓ છે તેમના દ્વારા ખોટી સહીઓ કરી હોવાની પણ ચર્ચા ઉઠવા પામી છે। ત્યારે આ અંગે વધુ તપાસ કરવામાં આવે તો કયા કારણોસર ખોટી સહીઓ કરી છે, શા માટે થઈ અને આ જે કોમ્પ્લેક્સ છે તેને તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં આવે તેવા ઘણા બધા રહસ્યો બહાર આવી શકે તેમ છે। મારું નામ ખાંભલા બાબુભાઈ લક્ષ્મણભાઈ, રહેવાનું લખતર। અગાઉ લખતર ગામ મધ્યે ગાયત્રી મંદિર સામે આવેલી સિટી સર્વે નંબરની એક મિલકત, જેનો મિલકત નંબર 2149, જે મિલકતમાં હાલ વાણિજ્ય હેતુ માટેનું કોમ્પ્લેક્સ જે ઊભું કરી રહ્યા છે, જે કોમ્પ્લેક્સની પાછળ મારું મકાન આવેલું છે। જે મકાનની પાછળ સરકારી પડતર જમીન હતી, જે જમીનમાં હાલ જે કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે તે કોમ્પ્લેક્સનું સરકારી પડતર જમીનમાં 337 આશરે ચોરસ મીટરમાં દબાણ કરી અને મોટું 2 માળનું કોમ્પ્લેક્સ ઊભું કરી રહ્યા છે। જે અનુસંધાને અગાઉ મેં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ અરજી કરી હતી। ત્યારબાદ મને સંતોષ ન થતાં જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અગાઉ પણ મેં 2 વખત અરજી કરેલી હતી, પણ મને સંતોષ ન મળતા ફરીથી હાલ અગાઉ મહિનામાં જે મેં અરજી કરેલી હતી, જે અરજીમાં માનનીય શ્રી સુરેન્દ્રનગર ગુણવંતસિંહ સોલંકી કલેક્ટર સાહેબ જે મારી અરજીને, મારી રજૂઆતને શાંતિ રીતે સાંભળી અને એનો મને યોગ્ય નિકાલ કરી દીધો છે। જે કચેરી તમામ અધિકારીઓને લગતી હોય તે કચેરીમાં તમામમાં તપાસ શરૂ થઈ ગયેલી છે અને જે કલેક્ટર સાહેબનો ખૂબ આભાર માનું છું। પરંતુ અગાઉ પણ મેં આ અનુસંધાને 2 મહિના પહેલાં લેન્ડ ગ્રેબિંગ એક કલમ મુજબ મેં ફરિયાદ દાખલ કરેલી હતી જે તે માલિક પર। તેની પણ હાલ કલેક્ટર સાહેબ શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરી અને તેની પણ તપાસ ચાલુ છે। હાલ કાલે લખતર પોલીસ સ્ટેશનમાં મને બોલાવી અને જે લેન્ડ ગ્રેબિંગ દાખલ થયેલી જેના અનુસંધાને પૂછપરછ કરી અને શાંતિપૂર્વક પણ મારો જવાબ લીધેલ છે, જેથી કલેક્ટર સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું।